તમને એ વાત તરફ લઈ જાય કે તમે અહીંયા ઇન્ડિયામાં હા એક મહિલા રાસમંડળી તૈયાર કરી, રાસમંડળ તૈયાર કરી, હા. બરાબર? હા એ તમને વિચાર ક્યાંથી આવ્યો? હા એના પ્રમુખ છે ને તમે? હા એની બરાબર. પ્રમુખ છે. હા મેઇન કોર્ડિનેટર હું છે. હા પછી અમારે મારી નીચે 4 બહેનોની નિમણૂક કરી છે. એટલે જ્યારે હું વિદેશ હોય હા તો એમ કે મારી ગેરહાજરીમાં પણ આપણો આ જે સાંસ્કૃતિક વારસો છે તે જળવાઈ રહે અને આપણું કાર્ય આગળ વધે એના માટે થઈને રીનાબેન બાપુદરા છે, પછી રંજનબેન પરમાર છે અને બીજી 2 આપણી દીકરીઓ છે એ અહીંયા પ્રેક્ટિસ કરાવે. અને હમણાં દિલ્હીમાં છેલ્લે જે પરેડ વાહ. હતી આપણી, તો એ પરેડમાં પણ આપણી દીકરીઓ પહેલી વખત મેયરની દીકરીઓ, અને એનું માધ્યમ આપણે ભગવાને બનાવ્યું. એના માટે પણ હું ઈશ્વરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી દીકરીઓને દિલ્હીના પ્લેટફોર્મ સુધી પણ અમે પહોંચાડી છે. અને ઘણા બધા સિટીમાં પણ પ્રોગ્રામો દીકરીઓએ આપેલા છે. હમણાં જામનગર પણ પ્રોગ્રામ હતો રિલાયન્સની અંદર, તો આપણી દીકરીઓ ત્યાં પણ પ્રોગ્રામ આપી આવી. વાહ. અને એ વિચાર મને ત્યારે આવતો હતો કે આપણા આ સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે રાણાભાઈ શીલા અને એમ ઘણા ગ્રુપ ભાઈઓના છે. હા. તો ભાઈઓના ગ્રુપ તો ફોરેનમાં ઘણી જગ્યાએ જાય એવા, તો આપણી દીકરીઓને પણ ઘણી આપણા મેરનો જે રાહડા છે, જે જૂનવાણી અર્વાચીન આપણો વારસો છે, તો એ કેવી રીતે જાળવવો? વાહ. તો એના માટે મને વિચાર આવ્યો કે આપણે એક ગ્રુપ બનાવીએ અને વાહ. દીકરીઓને શીખડાવીએ અને આપણી દીકરીઓ છે ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણી દીકરીઓ જાય. વાહ વાહ. તો એના માટે મેં જેઠાભાઈ ઓડેદરા, સ્વર્ગસ્થ જેઠાભાઈ ઓડેદરા છે, મારી બેનના જેઠના દીકરા થાય પણ મારે તો દીકરા જેવા જ હતા. એનો મને સહકાર મળ્યો હતો અને માસી દીકરો અમે એક ગ્રુપ બનાવ્યું હતું. પણ જેઠાભાઈને સડનલી એ ઓફ થઈ ગયા અને પછી મેં એના વિચાર મારા માસી દીકરાના વિચારોને આગળ ધપાવવા માટે ગ્રુપ ચાલુ કર્યું. અને અત્યારે આપણા ગ્રુપમાં 25 થી 30 દીકરીઓ પ્રેક્ટિસ કરે છે અને વાહ. જાય છે. હું એમને જોઈને ખૂબ આપણને આપણો સાંસ્કૃતિક વારસો, એ દીકરીઓના મા બાપનો પણ હું ખૂબ આભાર માનું છું 100%. કે દીકરીઓના ઉપર વિશ્વાસ મૂકી, અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને દીકરીઓ ઉપર વિશ્વાસ મૂકી અને દીકરીઓને બધી જગ્યાએ પ્રેક્ટિસમાં અને બધે પ્રોગ્રામ આપવા માટે પણ જાય છે. અને આપણી દીકરીઓ પણ બહુ ડાયો છે, બહુ. ક્યારેય દીકરીઓને અમારે કંઈ કહેવું પડતું નથી. અને આવી રીતે અમે એ આપણો મેરની દીકરીઓનો રાહડાનો આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને પેઢી દર પેઢી સુધી પહોંચાડવા માટેનો એક અમારો પ્રયત્ન છે અને એમાં અમે સફળ પણ થયા છીએ. વાહ વાહ. દર્શક મિત્રો, જે ભાવનાબેને વાત કરી કે જે એક ભાવનાબેનને મગજમાં એક વિચાર આવ્યો કે જે જેન્ટ્સ ભાઈઓના તો ગ્રુપ છે, દાંડિયા રાસ, મણિયાર, પણ બહેનોનું ગ્રુપ બનાવ્યું. એમાં ઓસ્ટ્રેલિયા બેન રહી અને અહીંયા જુનાગઢમાં આવીને એક ગ્રુપ બનાવ્યું. અને એ ગ્રુપ પર કેવું કે 1 મહિનો દિવસ 26મી જાન્યુઆરી દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર. કર્તવ્ય પથ ઉપર. હા, પ્રોગ્રામ એ લોકો. અને ઈ પણ આપણી માતાઓ જે રાસ રમતી જૂના રાસ ઉપર ત્યાં પરફોર્મન્સ આપ્યું હતું. હા. બરાબર? હા તો બેન, જે તમે આ રાસ ગરબા, ભજન, લોકગીત, ધૂન, પ્રાર્થના, લગ્ન ગીતો, આ બધો તમે વારસો એક સંગ્રહીને રાખ્યો છે. હા, બરાબર? હા, તો તમે જે એક આ ગ્રુપ બનાવ્યું છે, હા, લેડીઝ ગ્રુપ બનાવ્યું હા, છે, બનાવ્યું. અને એક આપણો વારસો જે તમે સંગ્રહ કર્યો છે, આપણે હા. જાળવણી કરી છે આપણા હા. વારસા, તો આગળ હું તમારો એના પ્રત્યે હું વિચાર છે હજી? હા, ઈ જે આપણા અમે છે ને અત્યારે જે નવા રાહડા અને જે બધું થાય છે ડિસ્કો દાંડિયા ના અંતે, હા. એનો અમે જરાય રંગ એમાં આવવા દીધો નથી. વાહ વાહ. આપણો જ ઓરિજિનલ મેરનો જ ટ્રેડિશનલ ડ્રેસ હા હા. અને ઈ જ પહેરીને, એમાં જરાય બાંધછોડ નહીં, નિયમોમાં જરાય બાંધછોડ નહીં, આપણા વાહ. સાંસ્કૃતિક વારસામાં એ નિયમોને જાળવી અને દીકરીઓને ઝૂનવાણી, જે આપણા શેરીમાં નાકે અમે ગરબા કરતા હતા એવા ગરબા કરવાના અને રમવાનું દીકરીઓને. અને પછી આગળ જતા હજી ઢાલ, તલવાર, મણિયારો, વાહ, એવું વાહ. બધું શીખવાની મારી ખૂબ ઈચ્છા છે. વાહ બેન. એના માટે આપની પણ અમે મદદ લીધી હતી અને સો હજી હા આપ આવ્યા હતા અને આપ પણ એના માટે એકદમ કટિબદ્ધ છો કે દીકરીઓ આપણો વારસો જાળવે છે, પેઢી દર પેઢી પહોંચાડવાની છે. હજી આ દીકરીઓને તો કરશે પણ પેઢી દર પેઢી આપણો વારસો પહોંચે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. અને મારું એક એવું પણ સપનું છે કે દીકરીઓ દિલ્હીના કર્તવ્ય પથ ઉપર તો રમી આવ્યું, વાહ. રિલાયન્સમાં રમી આવ્યું,
અને બીજા ઘણા ગામોમાં પણ હજી ઇન્ટરનેશનલ લેવલ સુધી આ દીકરીઓ આપણો સાંસ્કૃતિક મેરનો ટ્રેડિશનલ ડ્રેસની ઓળખાણ, આપણા સાંસ્કૃતિક વારસાની ઓળખાણ અને આપણો જે જૂનવાણી રાહડો જે કહેવાય વાહ. એ રાહડાને મારે વિદેશની ધરતી સુધી પણ પહોંચાડવાની ઈચ્છા છે. વાહ વાહ. અને એ ઘણી બધી મારી એવી ઈચ્છાઓ ભગવાને પૂરી કરી છે અને આ પણ પૂરી કરશે. દર્શક મિત્રો, જેના વિચારો સબળ હોય ને એ લગભગ જ્યાં એના મંજિલો હોય ને પૂગી જાય, પહોંચી જાય. બરાબર. પણ જે બેને વાત કરી કે જે મારો, પણ હું તો બેન હું એમાં કરી શકું, પણ મેં જે કોરિયોગ્રાફી કરી ને, હું હજી જીવી ને ત્યાં સુધી હું તમારા ગ્રુપમાં હું જોડાયેલો જ રહીશ. અને મારું ગમે ત્યારે મારું જરૂર પડી છે ને ત્યારે હું કોરિયોગ્રાફી કરવા, હું 100% ગાવા સિંગિંગમાં હું આવી, એ પણ તમે ચિંતા ન કરતા. પણ જે તમે વિદેશમાં બેસીને જો આ વારસો સંગ્રહ કર્યો હોય તો બેન અમે તો અહીંયા જ રહીએ હા. અને આપણો વારસો, આપણી સંસ્કૃતિ આપણે જાળવવા જોઈએ, એ પણ આપણી ફરજ છે ને. છે, હા. બરાબર. જરૂર. તો ભાવનાબેન, આપણી ઘણી ઘણી વાતો કરી, તમારો શોખ હું, મેન શોખ હું? મેઇન શોખ મને છે ને રસોઈ કરીને જમાડવાનો બહુ શોખ છે. વાહ. અને તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે, કાક બાપુ. આવકારો મીઠો આપજે ખા. વાહ વાહ. દર્શક મિત્રો, મારે બેનને અટકાવું, બેન હું તમને કહું. હા, ચોક્કસ. જે ખેડ પંથકમાં બેનનું સાસરું પણ છે, બેનના માવતર પણ છે ને બેનનું મોસાળ છે. હા. અને બેનનું મોસાળ ઘોડાદર. ઘોડાદર અને મારું મોસાળ પણ ઘોડાદર. એટલે ખેડ પંથકમાં ઘોડાદરનું નામ છે કેશુભાઈ, કે જે આવકારો અને ભલપણ જો હોય તો ઘોડાદર. આદર સત્કાર ને માન જે આપે ને ઘોડાદરના લોકો, હું પણ મારું પિયર પણ છે, પણ ઘોડાદરના જે મામોહાર જે માન સન્માન આપે, આદર સત્કાર આપે ને, એવું અત્યાર સુધી હજી આટલી ઉંમરમાં નથી જોયું. ઘોડાદર જેવું બેન ખેડ પંથકમાં રોટલો ભલક ભલક. હા. હે ખૂબ ભલમન સાહેબ. આવો તણા એધાણ કે જે મળવામાં માઠક કરે, કાંવ પાથર છે પ્રાણ હાસું હોરઠિયો બને, પણ આ તો જીવ કાઢી દે. હા. એના ખેડ પંથકમાં ઘોડાદરનું નામ છે. છે. હા. ભલે મારું ને તમારું મોસાળ છે, હા. પણ આપણે આપણા ગામ કરતા કેવું ભલક છે. ભલમન સાહેબમાં કેવું પડે. હા હા. તો તમને રસોઈનો શોખ છે? હા, રસોઈનો શોખ છે મને. લગ્ન ગીતનો, ભજનનો, કીર્તનનો, સત્સંગમાં ધૂન અને ફિલ્મ ગીત પણ હું ગાઉં છું. એટલે વાહ. મને ગાવાનો શોખ છે, રસોઈનો શોખ છે, પછી આ મ્યુઝિકનો, ખાસ કરીને મને બેન, સંગીતનો હું બહુ વચ્ચે શોખ તમને છે. અટકાવીને પૂછી કે મેં વાત સાંભળી કે તમે મ્યુઝિકના ક્લાસ કરેલ છે? હા, ચોક્કસ ભાઈ. હું 3 વર્ષ સુધી હું આર્યકન્યા ગુરુકુળમાં સંગીતમાં ભણી. વાહ. ત્યાર પછી અહીંયા મારા સાસરે આવ્યા પછી પણ 2 વર્ષની મેં એક્ઝામ પાસ કરી સંગીતની, અને પાછું વર્ષ 1 દિવસ થયા. એટલે એમ કરીને મારે લગભગ 6 વર્ષનો મને સંગીતનો પણ અનુભવ છે. વાહ. અને હું શીખી છું. વાહ વાહ વાહ. હાર્મોનિયમ શીખતી હતી અને સોરી હું વચ્ચે તમને અને હા, હા, ઢોલક, ના, ના, હા, બોલો. અને પખાજ. વાહ વાહ. અને અમે એ સ્ટેજ ઉપર પણ મેં પખાજના ને એવા પ્રોગ્રામો પણ આપેલા છે. બેન, તમે જે આગળ વાત કરી હા. કે જે રસોઈ, એ બેન કઠિન કાર્ય છે, અઘરું કાર્ય છે. હા. કે અત્યારના જમાનામાં જે રોટલા બનાવી અને મહેમાનોને ખવડાવવા, હા. કાક બાપુની જેમ, હા. તો જે તમે અઘરું કામ છે એ હેલું કરી દીધું હા. આ કાર્ય છે ઈ, બરાબર. તો આ પણ એક તમારા લોહીમાં હોવો જોઈએ. હા, એક તો જરૂર. તમારા મોસાળમાં પણ છે, છે. મોસાળના લોહીમાં છે અને તમારા લોહીમાં. હા. તો આ બેન આના વિશે તમે અભ્યાસ કરેલો? હા, મેં છે ને ગૃહ વિજ્ઞાનના 3 વર્ષ કર્યા વાહ. અને સીવણના 3 વર્ષ કર્યા. પણ મેઇન વસ્તુ જે મારામાં રસોઈ કરીને જે લોકોને જમાડવાનો ભાવ છે, એ મારી માનમાંથી મારા ઈ ગુણ આવ્યા. કેમ કે મારી માં છે ને કોઈ પણ માણસ ગમે એ ટાઈમે આવે, મોડા વહેલું ગમે ત્યારે, તો પણ એ જમ્યા વગર છેલ્લે બાકી ચા નાસ્તો કોઈ પણ કંઈ કર્યા વગર એ મારી માં કોઈને જવા નહોતા દેતા. હતા હતા ઘોડાદર ને? હા. અને બા એમ કે હારામને તો બધાય મારુડા મનવે એની બોલીમાં જ. વાહ. પણ ગરીબ માણસને, મજૂરને, અમારે મારા ભાઈઓ ત્યારે એ સમયમાં કોન્ટ્રાક્ટ રાખતા, હા. તો ટાણે કટાણે ગાડીઓ ઠલવવાને આવે તો એમાં મજૂર હોય તો મારી માં પૂછે કે દીકરાઓ તમે કંઈ ખાધું? તો વાહ. કે મારી ખાધું તો નથી એમ કે. તો ભલે એવા ટાણે ગોળ ઘી રોટલો શાક અને છાશ ને રોટલા
એવું કરીને જમાડી દે એટલે એટલા માણસો રાજી થતા જાય. તો ઈ ગુણ ઈ નાનપણથી જોયું હતું એટલે ઈ ગુણ અત્યારે અમારા બધી બહેનોમાં બધાયમાં આવ્યા છે. એટલે ભાઈઓમાં બધાયમાં કે જમા વગર કોઈ પણ આપણા ઘરેથી જાવું ન જોઈએ એમ બધાયને જમાડીએ. અહીંયા અમારે નીચે બે પગી બાપા રહે છે ને તો અમે ક્યારેક સાંજે રાતના 9-10 વાગે મોડા કે આવીએ તો એને પૂછું કે ભાઈ તમે જમ્યા? તો કે ના બેન હજી તું ખાધું નથી. તો એવા ટાણે પણ અમે બનાવીને પણ હું રોટલો ઘડી આપણા હાટું નો આપણે એવા ટાણે 10 વાગે રોટલો ઘડી પણ એ ભૂખા શિયાળાની રાત કડકડતી ઠંડીમાં બિચારાની આખી રાત કેમ જાય એમ વિચારીને એવા ટાણે પણ બનાવીને આપણે જમાડીએ. અને ઇવન ઓસ્ટ્રેલિયામાં પણ અમારી ભગવાનની દયાથી મારા દીકરાની વહુ બહુ માલદેભાઈ ડાયું આવ્યું છે. તો ઈ પણ અમારા ઘરે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ઘણા લોકો એમ કે આ ઓસ્ટ્રેલિયાને આપણે ઇન્ડિયામાં જો અનુભવ કરવો હોય ને તો ભાવનાબેનના ઘરે જવાનું, ત્યાં ઇન્ડિયા જેવું જ વાતાવરણ લાગે. અને મારા મોટા દીકરાને એવા મેળાવડા ગમે એટલે બધાને ભેગા કરે. માયાભાઈ આહિર આપણા ઘરે આવી ગયા, આજે કીર્તિદાનભાઈ ગઢવી આવ્યા છે. જે પણ ત્યાં પણ કોઈ પણ આવે અથવા તો ત્યાં જેટલા પણ સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે એ બધાય તહેવાર અમારા ઘરે જ કરે. એ લોકો છોકરાના જન્મદિવસ પણ અમે ઘરે જ જમણવાર કરીને ઉજવીએ. અને ત્યાં સિનિયર સિટીઝનનું અમારું 250 જણાનું ગ્રુપ છે, એમાં 80 જણાની રસોઈ અમે ઘરે બનાવીને જમાડ્યા અને લોકો બહુ રાજી થયા. એ કે ઓર્ડર દઈને બધા જમાડે, ઘરનું બનાવેલું હાથનું. તો અમે જમ્યા તો ભાવનાબેન અમે પણ રાજી અને અમારા ભગવાન પણ રાજી, એવું લોકોનું મંતવ્ય હતું. હમણાં અમે 60 જણાનું જમણવાર ઘરે બનાવીને જમાડ્યા અને મારી દીકરાની વહુ પણ એટલી ડાય છે એટલે તો અમે પણ કરી શકીએ ને, કોઈને આગ્રહ કરીને બોલાવી શકીએ, જમાડી શકીએ, રોકી શકીએ. અને એક વચ્ચે નાનકડી વાત કરી દઉં કે મારા દીકરાએ આપણા આખા સમસ્ત મેર સમાજની અંદર પોતાનો નંબર આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં મેરના કે કોઈ પણ લોકો જે ભણવા આવે એને મારા તરફથી જે પણ મદદ જોઈતી હોય એ મદદ આપે. અમે એરપોર્ટેથી ઘરે તેડી આવીએ, એને રોકીએ અને પછી એનું ઘર ગોતી દઈએ. ત્યાર પછી એને જ્યારે રાજી ખુશીથી જવું હોય ત્યારે એ લોકો એમના નિવાસસ્થાને જાય એવી અમે વ્યવસ્થા ત્યાં પણ કરી છે. કોઈના પણ માટે ખુલ્લી અમે જાહેર કર્યું છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા તમામ લોકોને અમારા તરફથી મદદ અમે કરીશું. એક દીકરી 10 મહિના રહી, એક દીકરો મહિનો દિવસ રોકાણો, એક દીકરો 4 મહિના રહ્યો, એક ભાઈ 18 દિવસ. એવી રીતના એમની સગવડ પ્રમાણે જ્યાં સુધી એમને એમ થાય કે સારું અમે હવે જઈએ ત્યારે પછી અમે રાજી ખુશીથી વિદાય આપીએ પણ ત્યાં સુધી આપણા ઘરે રોકાય. એવા દીકરા અને વહુ પણ, હું તો કહું દીકરા તો ડાયા છે પણ વહુ પણ એટલી ડાય છે કે ભગવાનને અમને અમારો એમની સાથેનો મેળ અને અમારો જે વારસો છે એને જાળવવામાં એ દીકરીઓ પણ અમને ખૂબ મદદરૂપ થાય છે. એટલે ફોરેનમાં રહીને પણ આળસ નથી થતી. મારે ઈ વાત કહેવાની છે. સોરી બોલો. કે આપણો વારસો, સંસ્કાર, સંસ્કૃતિ એ આઈના જો ને ન્યા જાળવી રાખ્યા બેન તમે વિદેશમાં. ઉલટાનું વધારે જાળવી. મેં આગળ વાત કરી હતી ને કે તમારા આંગણિયા પૂછીને કાક બાપુએ લખ્યું એ ન્યા તમારા આંગણિયા પૂછીને આવે તો એ તમારો એ જ ભાવ, એ જ લાગણી, એ જ પ્રેમ, અનુરાગ, આવા જે તમારા અહીંની જે સંસ્કૃતિ તમે ન્યા હંગરી રાખી છે. આગળ તમે જે વાત કરી કે તમને રસોઈનો અને સંગીતનો શોખ છે, બરાબર? એ સિવાય શેનો શોખ છે તમને? મને એક તો ગાવાનો શોખ છે અને બીજો શોખ, મારો મેઇન શોખ તો હું તમને કહેતા ભૂલી ગઈ કે મને આ સગપણ કરાવવાનો શોખ છે. ઈ તો મોટું પુણ્ય છે આ જમાનામાં. આપણા સમાજમાં વચ્ચે કોઈ પડવા માંગતું નથી સગપણ માટે. 100%. અને સીધે હજી દીકરાના માવતર તો આપણે માગું લઈને જાય કે કોઈને કેવડાવે પણ દીકરીના માવતર સામેથી ક્યારેય કહેતા નથી કે અમારી દીકરી હવે સગપણ કરવા લાયક થઈ ગઈ, ઉંમર લાયક થઈ ગઈ છે તો અમારે સંબંધ કરવો છે, એવું આપણે એમાં કહેતા નથી. તો અને એમાં માધ્યમ જોઈએ, કોઈ પણ માધ્યમ હોય ને તો સામસામે સગપણ થાય. તો એ હું એના માટે નિમિત્ત બની છું, માધ્યમ બની છું અને મેં 65 થી 70 જેટલા સંબંધો મેં કરાયા છે. અને એ તો હું બહુ નાની ઉંમર મારી હતી ત્યારથી મેં સંબંધ કરાવ્યા. અત્યારે તો જે મેં સંબંધ કરાવ્યા ને એના દીકરા દીકરીનો પણ સંબંધ કરવાના ટાઈમ થઈ ગયા ને એના પણ મેં કરાવ્યા. જેના માવતરના મેં સંબંધ કરાવ્યા હતા એના દીકરા દીકરીઓના પણ હું સંબંધ કરાવું છું. અને એમાં મારા ઘરવાળાએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો. નાના છોકરા હતા તો હું પાડોશમાં મૂકીને પણ જાતી હતી કોઈના ભેગી અને જોવા માટે આવે. કોઈ વચ્ચે માધ્યમ તો જોઈએ જ, એમ કે વચમાં માણસ ન હોય તો એ વિના તો આપણે થતું નથી આપણા સમાજમાં.
તો એના માટે મારા ઘરવાળા પણ મને સહકાર આપતા, છોકરાઓને સાચવવા લાગે એવી રીતના ધ્યાન રાખે, મને તેડી જાય, મૂકી જાય ક્યાંય જવાનું હોય તો. એટલે 65-70 મેં સંબંધો એવી રીતના કરાવ્યા છે. તો એમાં ઘણું બધું મારું મોટું યોગદાન છે. એટલે એના લીધે ખબર પડી આપણા સમાજમાં. એટલે હું આપણા મહેર સમાજના ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની જે મેઇન કમિટી છે, કોર કમિટી, એની હું મેમ્બર છું. અને જુનાગઢ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની હું અહીંયાની ઉપપ્રમુખ પણ મને એ લોકોએ મારી સેવા જોઈને બનાવી છે. વાહ વાહ. તો દર્શક મિત્રો, આ જમાનામાં જે બેને એક બીડું જડ્યું છે, એને તો શોખ છે બેનને તો કે સગાઈ કરાવવાનો, સગપણનો, બરાબર બેન? તો બેન, આ બધી તમને પ્રેરણા ક્યાંથી મળી? ઈ પ્રેરણા છે ને માલદેવભાઈ, મારા બાપુજી છે ને ઈ બહુ નાતરા સિંધાડતા. કેમ કે હા, બાપા પાસે કોઈ ને કોઈ આવે ને એમ કે હો ભાઈ કેશવ જીવા કડછા, એ મારા બાપુજીનું નામ છે કડછમાં. તો એના પાસે આવે અને એમ કે નાતરા કોઈ હોય તો દેખાડો કોઈના, આવી રીતના. એટલે મારા બાપુજી બહુ સિંધાણ કરતા. પછી કોઈને આમ કોઈ વાંધા પણ કોઈને હોય તો એ સમાધાન કરાવતા, એવી રીતના બાપુજી કરતા. તો એના પાસેથી મને મારા બાપુજી તરફથી પ્રેરણા અને વારસો એ મળ્યો. એટલે મને થોડો હુંચકો પડે તો એનો આપણે ઉપયોગ કરીએ. અને આપણે આપણા સમાજમાં માધ્યમની જરૂર છે, તો માધ્યમ ભગવાન બનાવે છે તો આપણે બનીએ. તે મારી બહેનું પણ કહેતા હોય કે કોઈ સગપણ પૂછે ને તો એ અમારા ભાવનાબેનને પૂછો, એને અમારા બાપુજીનો વારસો વાંચવો છે, ઈ બતાવશે. અમારામાં કોઈમાં તો ઈ બાપુજીનો ગુણ નથી આવ્યો કે સગપણ. અત્યારે માલદેવભાઈ ડરે છે, લોકો કહે છે કે વચમાં પડવામાં આપણું કોઈ બદનામી થાય કે નામ ખરાબ થાય. કોઈને સારું થાય તો કે ભગવાને કર્યો, ખરાબ થાય તો કે ફલાણા બેને કરાવ્યું. પણ ભગવાનની દયાથી 65-70 સંબંધ મેં કરાયો, પણ અત્યાર સુધી મારે હજી તો કોઈ એવું બન્યું નથી. અને હું બીતી પણ નથી. હું જેટલું જાણતી હોય એટલી હું વાત કરું કે હું આટલી આ લોકો તમને હું ઓળખું છું. બાકી તમે તમારી રીતે તપાસ પૂરેપૂરી કરજો, વાતચીત કરજો. હવે તો એમ પણ કહીએ કે છોકરાઓ ભલે વાતચીત કરે પછી તમે આગળ વધો, ઉતાવળ કરવા જેવું હવે આ સમય નથી. એટલે હું એ રીતે સગપણ ઘણા બધા મેં કરાવ્યા છે. વાહ. તો બેન, તમે જે આગળ વાત કરી કે તમને પ્રેરણા તમારા બાપુજી પાસે, તો તમારામાંથી તમારા દીકરાને વહુએ કાંઈ લીધું? હા, ચોક્કસ. હું મારા સસરાની વાત કરીશ પહેલા તો. કે મારા સસરા છે એ ખૂબ ધાર્મિક, મારા સાસુ સસરા ધાર્મિક પ્રવૃત્તિના હતા. બે પાખા હરખા તમારા? હરખા. માવતર અને સાસરાનો બેયનો. તો એ લોકો બીજ ઉજવતા, બીજમાં ગામની કરોયું છોકરાને મારા બાપુજી જમાડતા. પછી આખા ગામના વાસણ, ત્યારે ઈ સમયમાં, હવે તો આ કેટરિંગ ને વાડીઓ ને બધું થયું, પણ ઈ સમયમાં મારા સસરાએ આખા ગામની રસોઈ થઈ જાય એટલા વાસણ ઈ સમયે બાપાએ વસાવ્યા હતા. પછી એને શીખલા ને બધું ગૂંથતા બાપાને આવડતું. તો ઈ બધા આખા ગામના બળદુના ને જે હોય ને મોવડા ને હિકલા ને ઈ બાપા ફ્રીમાં ઈ ગૂંથી દેતા હતા. પછી બાપાને ચાસણી બનાવતા, એકને જ રણમલ બાપાને આખા ગામમાં આવડતું હતું. તો આખા ગામની તહેવારમાં ચાસણી કરવા બાપાને જ બોલાવી જતા. તો ઈ બાપા જાતા માંડવી પાક બનાવવા અને મોહનથાળ ને બધું કરી દેતા હતા. અને ચણતર કામ અને પ્લાસ્ટર પણ અમારા રણમલ બાપાના મોટા ખેડૂ હતા. 150-200 વીઘા બાપાની જગ્યા હતી. તો પણ એને એવો શોખ હતો કે એટલે રામદેવ પીરનું મંદિરનું મારા રણમલ બાપાએ ચણતર કર્યું હતું અને પ્લાસ્ટર કર્યું હતું. હાલતા માણસને પૈસાની જરૂર પડે તો બાપા એ રીતે ધિરાણ પણ કરતા હતા. અને એનો વારસો મારા ઘરવાળા, મારા હસબન્ડમાં આવ્યો, જે દેવસિંહ ઓડેદરા છે એને. તો એ સિવિલ એન્જિનિયર છે. તો એન્જિનિયરિંગમાં જે લગતી મદદ કરવાની હોય, જેમ કે પ્લાન બનાવવા, પ્લાન છપાવવા મકાનના, પછી પાયા ગાળવાથી મકાન આખું બની જાય ત્યાં સુધીની મદદ એ મારા ઘરવાળા છે એ ફ્રી ઓફ કોસ્ટ બધા મફતમાં એ મદદ કરે, ફ્રીમાં. અને એનો જે ગુણ અને સંસ્કારનો, સેવાનો જે વારસો છે એ મારા સંતાનોની અંદર પણ આવ્યો. એટલે ઓસ્ટ્રેલિયામાં રહીને પણ મારા દીકરાઓ એવી રીતના મદદ કરે, આવનાર દીકરીઓ પણ એવી રીતના બધાને મદદ કરે છે. અને મારી દીકરી ઇંગ્લેન્ડમાં સાસરે છે. તો ઇંગ્લેન્ડમાં પણ અહીંથી જાય, જે વાડીઓમાંથી દીકરીઓ ઓછું ભણેલી હોય, જેમને ફોર્મ ભરતા, ને આપણી દીકરી તો ભણેલી છે સિટીમાં, એટલે ફોર્મ ભરવાથી માંડીને ઘરે મદદ કરવાથી માંડીને એને નોકરીઓ અપાવવા સુધીની મદદ પણ આપણી દીકરી એ પણ ત્યાં કરે છે. લોકોને બોલાવે, જમાડે. અત્યારે તો બહુ બધા ઇંગ્લેન્ડમાં ગયા છે ઘણા લોકો,
છોકરા અહીંથી વયા જાય પૈસા ભરીને પછી થોડાક દુઃખી થાય છે તો એમને પણ મદદરૂપ થાય છે. ભાવનાબેન પાસેથી ઘણું ઘણું આપણે સાંભળ્યા, એના શોખ, જે બેનની સંસ્કૃતિ સંગ્રહી રાખી છે, આપણો વારસો, જે વિદેશમાં બેસીને આપણી ચિંતા કરે છે આપણા વારસા. અને હજી પણ આપણા આગલા એપિસોડમાં પાછા ભાવનાબેનને મળશું. ભાવનાબેન પાસેથી પાછી ઘણી ઘણી વાતો આપણે લેશું. ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે, મળી હું એકબીજાને ગામ ગઈએ, મેકરણ કે એક દી નહીં મળીએ, જેથી આ ધરતી ઢગ ગઈ. જય કમિયા. સીતારામ.